ચાલવામાં કે ઊભા રહેવામાં પગના તળિયા બળે છે અને પગ બહુ વહેલા થાકી જાય છે તો આપને ફ્લેટ ફૂટ કે પ્લાન્ટર ફેસાઇટિસ હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પગના તળિયાના સ્નાયુઓની નબળાઈને કારણે એડી અને તળિયાના ઉપર લોડ આવે છે અને ત્યાં સોજો આવે છે. આ ઉપરાંત ફ્લેટ ફૂટના કારણે પગના તળિયાના સ્નાયુઓની કામ કરવાની કેપેસિટી ઘટી જાય છે. પરિણામ ઊભા રહેવામાં અને ચાલવામાં દુખાવો થવો તથા પગમાં થાક લાગવો. આ 4 સિમ્પલ ટિપ્સ ફોલો કરો અને આ તકલીફોની અંદર બેસ્ટ રિઝલ્ટ મેળવો. નંબર 1, કોલ્ડ આઈસ બોટલ રોલ એટલે કે બોટલમાં બરફ જમાવીને આ રીતે પગના તળિયાથી રોલ કરવી. 2, ટો કર્લ એક્સરસાઇઝ એટલે કે પગના અંગૂઠા ઉપર કરવાની કસરત કરવી. 3, હીલ સ્ટેન્ડ એન્ડ હોલ્ડ આ રીતે દિવાલના સપોર્ટ સાથે પગના એડી ઉપર ઊભું થવું અને 5 સેકન્ડ હોલ્ડ કરવું. 4, ટો સ્ટેન્ડ એન્ડ હોલ્ડ આ રીતે દિવાલને સપોર્ટ સાથે અંગૂઠા ઉપર ઊભું રહેવું અને 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવું. આ 4 સિમ્પલ એક્સરસાઇઝના દિવસમાં 2 વખત 15 થી 20 રિપીટેશન્સ કરવામાં આવે તો આપની તકલીફમાં બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. જો તકલીફો વધુ પ્રમાણમાં હોય તો આપે જલ્દીથી ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. વધુ જાણકારી માટે આપ મને DM કે કમેન્ટ પણ કરી શકો છો અને જરૂરિયાતવાળા લોકોને આ રીલ ફોરવર્ડ કરો, કેમ કે બોડી ફિટ તો જ લાઈફ ફિટ. Thank you.